સ્વીડિશ એકેડમીએ સાહિત્ય ક્ષેત્રે આ વર્ષની નોબેલ પારિતોષિકની જાહેરાત કરી છે અને આ વખતે આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે હંગેરીના જાણીતા લેખક લાસ્લો ટ્રાઝનાહોર્કાઈને. એકેડમી અનુસાર લાસ્લોની રચનાઓ અત્યંત પ્રભાવશાળી અને દૂરંદેશી છે. તેમણે દુનિયાની અશાંતિ અને ભય વચ્ચે પણ કળાની શક્તિ અને માનવતાનો અહેસાસ જીવંત કર્યો છે. તેમના લોકપ્રિય પુસ્તકો સેટાન્ટેંગો અને ધ મેલાન્કલી ઓફ રેસિસ્ટન્સ પર આધારિત ફિલ્મો પણ બની છે, જે વિશ્વભરમાં વખાણ પામી ચૂકી છે. લાસ્લો પોતાના ઊંડા વિચારો અને ભાવુક વાર્તાઓ માટે જાણીતા છે. નોબેલ વિજેતા તરીકે તેમણે 10.3 કરોડ રૂપિયા, સોનાનું મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે. નોબેલ પુરસ્કારની શરૂઆત વર્ષ 1901માં વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના સ્મરણાર્થે થઈ હતી અને આજ સુધી આ પરંપરા અવિરત રીતે ચાલુ છે. ત્યારે લાસ્લો ટ્રાઝનાહોર્કાઈ એક એવું નામ જે સાહિત્યની દુનિયામાં કળા, વિચાર અને માનવતાનો અનોખો મેળ બતાવે છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.